स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે માતા મરિયમનું નિષ્કલંક હૃદયનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં સુબેદારની શ્રદ્ધાથી ઈસુ નવાઈ પામ્યા. ઇઝરાયેલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી. આપણે ખ્રિસ્તીઓ છીએ. આપણને પ્રભુવાણી સાંભળવા માટે પસંદ કર્યા છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કડી 5-17. ઈસુએ કફરનાહુમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે. ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું છું. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે. હું જા કહેતા એક જાય છે, આવ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇઝરાયેલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી. હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે મિજમાની માણવા બેસી જશે. પણ જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું, જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો. પછી ઈસુ પીતરના ઘરમાં ગયા તો તેમણે તેની સાસુને તાવથી પથારીમાં પડેલી જોઈ. તેમણે તેનો હાથ પકડતાં જ તેનો તાવ ઉતરી ગયો અને તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી. સાંજ પડતા જેમને અબદૂત વળગ્યા હતા એવા ઘણા માણસોને તેમની આગળ લાવવામાં આવ્યા અને તેમણે શબ્દ માત્રથી અબદૂતોને બહાર કાઢ્યા અને જે કોઈ માંદા હતા તે બધાને સાજા કર્યા. આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે, તેણે આપણા મંદવાડ પોતે લઈ લીધા અને આપણા રોગ પંડે ઉપાડી લીધા. સ્નેહદા સ્પંદન સ્પંદન. સૈનિકોના દળના અધિકારી એવા રોમન સામ્રાજ્યનો અમલદાર, જે વિધર્મી હતો અને તેથી સ્વાભાવિક રીતે જ તેને યહૂદી ધર્મમાં કે ઈસુમાં શ્રદ્ધા હોવાનું કોઈ કારણ નહોતું. તેમ છતાં તેને ઈસુ વિશે સાંભળેલી વાતો પરથી ઈસુમાં શ્રદ્ધા બેઠી કે તે પથારીવશ થઈ ગયેલ તેના નોકરને બચાવી શકશે. લુકના શુભ સંદેશમાં આપણને આ ઘટનાના વર્ણનમાં બીજી માહિતી મળે છે કે આ માણસ સ્વભાવથી જ નમ્ર અને સૌહાર્દની ભાવનાવાળો હતો. તેણે યહૂદીઓનું સભાગૃહ પણ બાંધી આપ્યું હતું. પોતે રોમન અમલદાર હોવાથી તે ઈસુને પોતાને ત્યાં બોલાવી શક્યો હોત, પણ એનામાં રહેલી માનવતા અને નમ્રતા સ્પષ્ટ જણાઈ આવે છે. કેમ કે જે જમાનામાં નોકરો સાથે અમાનવીય વર્તન થતું હતું, ત્યારે આ અમલદાર પોતાના નોકર માટે સાજાપણું માગવા નમ્રતાપૂર્વક ઈસુ પાસે આવીને વિનંતી કરે છે. એટલું જ નહીં, પણ જ્યારે ઈસુ એની સાથે જવાની તૈયારી બતાવે છે ત્યારે તે નમ્રતાની પરાકાષ્ઠા બતાવતા કહે છે, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. ભારોભાર નમ્રતાથી ભરેલી સુબેદારની શ્રદ્ધા જોઈને ઈસુ પણ નવાઈ પામે છે અને કહે છે કે તેમણે આવી શ્રદ્ધા ઇસરાયેલમાં દીઠી નથી. ઈસુ સુબેદારની શ્રદ્ધાને બિરદાવીને તેમના વચનોથી જ એ જ ઘડીએ તેના નોકરને સાજાપણું આપી દે છે. સુબેદારે ઉચ્ચારેલા નમ્રતાની પરાકાષ્ઠા સમા આ વચનો આપણે સાક્ષાત પ્રભુ ઈસુ
આપણા હૃદયના આંગણે પધારે એ પહેલાં ખ્રિસ્ત યજ્ઞ દરમિયાન બોલીએ છીએ. શું આપણે આ વચનો સુબેદારની જેમ શ્રદ્ધાપૂર્વક અને નમ્રતાપૂર્વક બોલીએ છીએ કે ગોખેલું ઔપચારિક રીતે બોલી જઈએ છીએ? આ પાઠના 3 બિંદુઓ પર વિશેષ ચિંતન કરીએ. પહેલું, શ્રદ્ધા અને સત્તા. સુબેદાર સત્તાની શક્તિ વિશે જાણતો હતો, તેમ છતાં ઈસુની સત્તા સર્વોપરી છે તેનું જ્ઞાન તેને હતું. તેનું આ જ્ઞાન તેને વિનમ્ર બનાવીને ઈસુમાં શ્રદ્ધા પેદા કરે છે. જ્યારે પ્રાર્થનામાં કશું માંગીએ ત્યારે શ્રદ્ધાપૂર્વક માંગીએ. શક્ય છે કે આપણી માંગણીઓ સાથે ઈશ્વરના સમય અને એમની યોજનાનો તાત્કાલિક મેળ ન ખાતો હોય, પણ આપણી માંગણીઓ કોઈ બીજી રીતે સંતોષાશે જ. બીજું, કરુણા. ઈસુ કરુણાવાન હોવાથી આપણી જરૂરિયાતો તો માંગીએ તે પહેલાં પોતે જ પૂરી પાડે છે. આનું ઉદાહરણ આપણે પિતરની બીમાર સાસુને ઈસુ બીમાર જોઈને જે રીતે તેનો હાથ પકડીને સાજી કરે છે એમાં જોઈ શકીએ છીએ. ઘણીવાર આપણે ઈશ્વરના અસંખ્ય ઉપકારો વિસરી જઈને આપણી ઈચ્છા પ્રમાણે 2-3 બાબતો ન થઈ હોય એનું રટણ કરતા હોઈએ છીએ, પણ સાચી શ્રદ્ધા આપણને એમ કરતા રોકે છે. અને ત્રીજું, પ્રાર્થના. પ્રાર્થના એ આપણો ઈશ્વર સાથે સંવાદ છે. ઈશ્વરના સંતાન તરીકે કાંઈ પણ માગવાનો હક છે, ફરિયાદ કરવાનો હક છે, પણ એ બધાનું કેન્દ્રબિંદુ એક જ હોવું જોઈએ કે આપણા જીવનમાં ઈશ્વરની ઈચ્છા થાય. એનાથી મોટી બાબત બીજી કોઈ જ ના હોઈ શકે. मुझने नम्र सेवक बनावजे. हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे. निर्बल ने हूँ सबल बनाऊं. निर्बल ने हूँ सबल बनाऊं. दिलनी एवी प्रार्थना छे. हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे. दास ज बन्यो कालवरीए मौत ने भेट्यो. तू प्रभु छता दास ज बन्यो कालवरीए मौत ने भेट्यो. तारू स्वरूप आ मुझमा प्रभुजी. तारू स्वरूप आ मुझमा प्रभुजी. तारी कृपा थी सोहावजे. जन सेवा मा जीवतर मारू. जन सेवा मा जीवतर मारू. दीन प्रतिदिन जीवाड़जे. हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे.
સેવા કરું ત્યારે બદલાની આશા કદી નવ રાખું મારા મનમાં. સેવા કરું ત્યારે બદલાની આશા કદી નવ રાખું મારા મનમાં. સેવા પ્રેમ છે, પ્રેમ જ સેવા. સેવા પ્રેમ છે, પ્રેમ જ સેવા. ભાવના એવી હો દિલમાં, પ્રાણ ન્યોછાવર કરવું પડે તો. પ્રાણ ન્યોછાવર કરવું પડે તો તૈયાર હર પલ રાખજે. હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે. હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે. નિર્બળને હું સબળ બનાવું. નિર્બળને હું સબળ બનાવું. દિલની એવી પ્રાર્થના છે. હે પ્રભુ તું મુજને નમ્ર સેવક બનાવજે. હે પ્રભુ તું મુજને